કચ્છના માંડવી તાલુકાના માછીમારોએ GHCL કંપની સામે વિરોધ નોંધાવ્યો છે। ઝી 24 કલાકની ટીમ નાના લાયઝાના દરિયા કિનારે પહોંચી અનેક માછીમારો રોજગારી જ્યાં મેળવી રહ્યા છે। આ માછીમારો પહેલા મુન્દ્રાના તગડી અને મોઢવા દરિયા કિનારે માછીમારી કરતા હતા। ત્યાં પ્લાન્ટની સ્થાપના થતાં દરિયો પ્રદૂષિત થયો છે અને માછલીઓ ન આવતા માછીમારોએ જગ્યા છોડવી પડી છે। હવે માછીમારોએ નાના લાયઝા ખાતે માછીમારી શરૂ કરી છે। જો અહીં GHCLનો પ્લાન્ટ સ્થપાશે તો માછીમારી પર ભાંગી પડશે। માછીમારોની એક જ માંગ છે કે GHCLની કંપનીની સ્થાપના ન થાય। કચ્છના સમૃદ્ધ દરિયા કિનારે અનેક પ્રકારની માછલીઓ મરે છે, જેના થકી માછીમારો પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો આસરા બીચ નજીકના, કે જ્યાં સ્થાનિક માછીમારોએ જે માછલીઓ પકડી હતી, જે કેચ પકડ્યો હતો તે અહીંના લોકલ વેપારીને આપ્યો અને તે લોકલ વેપારી આનો અલગ અલગ જગ્યાએ સપ્લાય કરે છે। અહીંયા ઝીંગા માછલી હોય, બુમલા માછલી હોય, સ્ટ્રિંગરે માછલી હોય જેવી અનેક પ્રકારની માછલીઓ પકડાય છે, જેનો સમગ્ર ગુજરાતમાં જ્યાં જરૂર પડે ત્યાં સપ્લાય કરવામાં આવે છે। આનો ઉપયોગ મરઘા ફાર્મના ખાતરથી લઈને ખાવાની વસ્તુઓ તરીકે પણ કરવામાં આવે છે। કેટલાક માછીમારો સ્થાનિક જોડાયા છે, તેમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની સ્થિતિ છે તેમના જીવન નિર્વાહની, અને કદાચ જો કોઈ કંપની અહીંયા સ્થાપિત થાય તો તેમના જીવન નિર્વાહને કેવી ને કેટલી અસર થઈ શકે તે અંગે વાત કરીશું માછીમારો સાથે। સૌથી પહેલાં તમારું નામ જણાવો। પોપટભાઈ નારાયણભાઈ પટણી। પોપટભાઈ, શેના વ્યવસાય સાથે સંકળાયા છો? અમે મચ્છીમારના વેપાર સાથે સંકળાયેલા છીએ। કેવા પ્રકારની છે? અમે બુમલા, ઝીંગા, પછી મારીને પાપલેટ, બધી પ્રકારની મચ્છી આવે છે ને અમે ખરીદ કરીએ છીએ, પછી એની સપ્લાય કરીએ છીએ અમે। અને અમારો ઓછામાં ઓછો 100 વર્ષથી મારીને અત્યાર સુધીનો અમારો બાપદાદાનો ધંધો છે ને અમે સંકળાયેલા છીએ અમે। અમને અમારી રોજગારી મળી આવે છે। અમને કોઈ કંપની જોઈતી નથી। કંપની આવવાથી અમને નુકસાન ઘણો થવાનો છે, કેમ કે અમને ખ્યાલ છે કે પહેલાં અમે બીજા બંદર ઉપર હતા ત્યારે પણ અમારો આ જ ધંધો હતો, ત્યારે પણ કંપની આવી ત્યાં અમારો વિનાશ થઈ ગયો છે ધંધાનો। અમને કોઈ રોજગારી મળી નથી ને કોઈ પણ અમને ધંધો અમારો સાવ બેસી ગયો છે। હવે અમે આ નાના લાયજાના બંદર ઉપર આવ્યા છીએ। હવે ત્યાં અમને પૂરતી માછી મળી આવે છે ને અમારો અત્યારે હાલ ધંધો સારો ચાલે છે। હવે ત્યાં કંપની આવશે તો અહીંયાથી પણ અમારો ધંધો રોજગારી છીનવાઈ જશે। બસ આટલી મહેરબાની છે અમારી। કેવા પ્રકારની સ્થિતિ, ધારો કે જો અહીંયા કોઈ કંપનીનું ડેવલપમેન્ટ થયું તો? બોલ્યા કાકા બોલે બરાબર છે, એ સાચું છે। શું થાય? કંપની ના આવી જોઈએ અહીંયા। ઘણા બધાના રોગ ધંધા બગડી જશે। 5-10 કિલોમીટર મચ્છી નહીં મળે। તરગડીમાં આ પોઝિશન હતી, તરગડી બંદર 2 બંદર પર ધંધો કરતા હતા, ત્યાં તરગડી આ માટે છોડવું પડે કંપની આવવાથી। પાવર હાઉસનું પાણી છોડે ને એમાં કંપની 5-10 કિલોમીટર મચ્છી ભાગી જાય છે અંદર। ઓકે ભાઈ, તમે શું કામ કરો છો? મજૂરી કરીએ છીએ અમે। કેટલી મજૂરી મળે છે અહીંયા? 500 રૂપિયા મળે છે। તો એ પોસાય છે ખરી તમને? હા, પોસાય। તો અહીંયા તો કોઈ કંપની આવવાની વાર્તા છે તો શું થાય પછી? કંપની આવે તો વાર્તા મજૂર બધા ઘરે બેસી જાય છે, પછી કંપની આવે તો પછી અમારે બધી રોજગારી મળે નહીં અને અમારે તો પછી ઘરે બેસવાનું મળે છે। તો શું હોવું જોઈએ? આપણે મચ્છીમારો ધંધો બરોબર છે। કંપની જોઈએ કે ના જોઈએ? કંપની ના જોઈએ પા। તમે શું કરો છો? મજૂરી। બી કંપની આવવાની વાર્તા છે, શું લાગે છે તમને? ના હવે તો સારું છે। અમારે તાણ ધંધો બંધ થઈ જાય, મજૂરી બંધ થઈ જાય પછી અમે શું કરીએ? તો કંપની કહે છે કે અમે રોજગારી આપીશું? રોજગારી આપો પણ અમારે તો આ ધંધો બરાબર છે મચ્છીમારોનો। શું નામ તારું? ભાવેશ। ભાવેશ, એક કંપની આવવાની વાર્તા છે, શું કહે છે તું? કંપની આવી જોઈએ કે ના આવી જોઈએ? કંપની ના આવી જોઈએ। કેમ? કેમ કે અહીંયા અમે મજૂરી કરીએ છીએ, 500 રૂપિયા હાજરી મળે છે ને કામ ચાલી જાય છે અમારું। કંપની આવે તો શું થાય? કંપની આવે તો બેરોજગારી થઈ ગઈ અમે। કઈ રીતે બેરોજગારી થાય? કંપનીમાં અમને કામ ક્યાં મળે? કયા પ્રકારનો વ્યવસાય ચાલે છે તમારો માછીમાર? અહીંયા નાના લાયજામાં ધંધો છે। નાના લાયજામાં ધંધો છે। જો કંપની આવશે તો અમારી રોજી રોટી છીનવી જશે અને અમને રોજી રોટી નહીં મળે, કારણ કે અમારા અહીંયા કને ત્રગડીમાં એવા 4-5 દંગા હતા, એવા કને 4-5 કંપની આવી, ઉहाँથી તો અમારી રોજગાર છીનવાઈ ગયો। પછી નાના લાયજા આવ્યા। જો નાના લાયજા કંપની આવશે તો અમારો રોજગાર બધો છીનવાઈ જશે ને વ્યવસાય ઠપ થઈ જશે। કંપની આવશે એટલે કેમિકલનો પાણી મૂકશે દરિયામાં, મચ્છી ભાગી જશે, મચ્છી મરી જશે। એટલે આજથી આપણે ત્રગડીમાં આપણે કચ્છના અંદર 4-5 કંપની છે, પણ એનો બધો જ વ્યવસાય ઠપ થઈ ગયો છે માછીમારોનો। એટલે એ કંપની ચાલશે ને બાકી માછીમારોનો વિનાશ થઈ જશે। એટલે અમને પણ રોજગાર મળશે નહીં।
તો તમે જોયું કે આ સ્થાનિક માછીમારો છે કે જેઓ માછીમારી કરે છે, કેટલાક વેપારીઓ છે કે જે માછીમારી કરીને મછલી લઈને આવ્યા હોય તે તેમની પાસેથી માછલીની ખરીદી કરે છે અને જ્યાં જરૂરિયાત હોય તો સપ્લાય કરે છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે અગાઉ તે એક દરિયા કિનારે કામ કરતા હતા, ત્યાં માછીમારી કરતા હતા, પરંતુ ત્યાં કોઈ પ્લાન્ટ સ્થપાવવાને કારણે જે દૂષિત પાણી અથવા તો ગરમ પાણી દરિયામાં છોડવામાં આવ્યું તેના કારણે જે કેચ માછલીનો મળતો હતો તે 5-10 કિલોમીટર સુધી અંદર દરિયામાં જતો રહ્યો અને તેમને કેચ મળતો બંધ થયો. છેવટે તેમને એ જગ્યા છોડીને નાના લાયઝાના આ બંદર ખાતે, આ બીચ ખાતે તેમને માછીમારીની શરૂઆત કરી છે. માટે જ કહી રહ્યા છે કે જો ફરી કોઈ વાર એક કંપની અહીંયા આવશે તો તેના કારણે એ જ પરિસ્થિતિ અને તેમને રોજગાર મળવાને બદલે તેમને બેરોજગાર થવાનો વારો આવશે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા.